તો મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે એકદમ ટેસ્ટી તેવા મેથીના ગોટા બનાવીશું અને આ ગોટા એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બનાવીશું અને જરાય ખાતી વખતે દચુરો નહીં વાજે તેવા બનાવીશું। એને એકદમ સોફ્ટ બનશે। તો ચાલો તેવા ટેસ્ટી એવા મેથીના ગોટાની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે પહેલા સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તેના માટે 1 ચમચી જેટલા મેં ધાણા લીધા છે અને 1 ચમચી જેટલા મરી, એટલે 15 થી 20 નંગ જેટલા ધાણા અને 15 થી 20 નંગ જેટલા આપણે અહીંયા મરી લીધા છે। તેને આપણે અધકચરા એવા વાટી લેવાના છે। તમે ગોટામાં આખા પણ એડ કરી શકો છો, પણ આવી રીતે વાટીને એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા અધકચરા જેવા વાટવાના છે, કોઈ સ્મૂથ પાવડર નથી કરવાનો। હવે અધકચરા જેવા વટાઈ જાય ત્યાર પછી આપણે એક બાઉલમાં 2 વાટકી જેટલા અહીંયા ચણાનો લોટ લેશું। મેં અહીંયા બહારનો બેસન મળે છે તેનો ઉપયોગ કર્યો છે, જેનાથી આપણા ગોટા એકદમ સરસ એવા પોચા તૈયાર થાય છે। અને આ બેસનને આપણે ઉપયોગ કરતા પહેલા ચાળીને જ લેવાનો। તમે પહેલા ચાળેલો હોય તો પણ આપણે ગોટા બનાવવાના હોય ત્યારે તેને ચાળીને જ ઉપયોગ કરવાનો, તો જ આપણા ગોટા સરસ બનશે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો આપણે અજમો, 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે, જે ધાણા અને મરી વાટ્યા છે તે આપણે અહીંયા એડ કરી લઈશું। ટોટલ 1.5 ચમચી જેટલો આપણે તે મસાલો તૈયાર થયો છે। હવે આ ગોટા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ અને જરાય ડચુરો ના વાગે તેના માટે આપણે 1 ચમચી જેટલું અહીંયા દહીં એડ કરીશું। તમે અહીંયા દહીંની જગ્યાએ 2 થી 3 ચમચી જેટલી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। હવે એકદમ હુંફાળું એવા ગરમ પાણી આપણે આ બેટરને પલાળી દેશું। એકદમ આંગળીઓના મદદથી તેને મિક્સ કરીશું, જરાય હથેળીનો ઉપયોગ નથી કરવાનો અને એકદમ હલકા હાથે આંગળીઓ ફેરવતા જઈ આપણે પાણીની જરૂર લાગે તેવી રીતે આપણે અહીંયા બેટર તૈયાર કરી લઈશું। આ બેટર તૈયાર થાય પછી તેને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી આપણા ગોટા સરસ એવા સોફ્ટ તૈયાર થાય છે। તમે જો આટલું થીક આપણે બેટર જ રાખવાનું છે। હવે એને 5 મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈએ। આ બેટર પલાળીએ ત્યાં તરત જ આપણે ગોટા બનાવી દેવાના હોય છે। હવે જે બેટરને 5 મિનિટ રેસ્ટ અપાવી ગયો ત્યારે મેં 1 વાટકી જેટલી અહીંયા મેથી જે ધોઈને એકદમ કોરી કરીને આપણે એડ કરી છે અને અડધી વાટકી જેટલું લીલું લસણ અને અડધી વાટકી જેટલા ધાણા એડ કર્યા છે। ટોટલ 2 વાટકી ચણાના લોટ સામે મેં 1 વાટકી મેથી, અડધી વાટકી લીલું લસણ અને અડધી વાટકી જેટલા મેં અહીંયા ધાણા લીધા છે। અને હવે અહીંયા તીખા મરચાંને મેં આવી રીતે કટ કરીને એડ કર્યા છે। તમને ગોટામાં જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમે અહીંયા મરચાં એડ કરી શકો છો। 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા ખાવાના સોડા એડ કર્યા છે। 2 વાટકી ચણાના લોટ સામે મેં 1 ટીસ્પૂન જેટલો ખાવાના સોડા એડ કર્યા છે, જેથી તમારા ગોટા સરસ એવા સોફ્ટ થશે અને વધારે પડતા સોડા પણ એડ નહીં થાય, જેથી તમારા ગોટા લાલ પણ નહીં થાય। હવે તેની ઉપર 2 ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે, જેથી સોડા સરસ એકઠી થઈ જાય અને બધી જ વસ્તુને ફરીથી આંગળીઓના મદદથી એકદમ હલકા રીતે મિક્સ કરી લેશું। અને જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો। તમે જો આવું આપણે બેટર તૈયાર કરવાનું છે, કારણ કે આમાં મેથી એડ કરી છે એટલે મેથીમાંથી પાણી છૂટે એટલે આ બેટર થોડું ઢીલું થઈ જાય છે, એટલે આટલું થીક બેટર તૈયાર કરવાનું। જો હું તમને બતાવું, ડીશમાં આપણે પાણીને જોઈએ અને બેટર એકદમ ફેલાય નહીં એવું બેટર આપણે અહીંયા તૈયાર કરવાનું છે। આનાથી કઠણ હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો। ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો, પાણીની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી આપણા ગોટા સરસ એવા તૈયાર થાય। હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણું બેટર પણ સરસ એવું પલળી ગયું છે, ત્યારે તેમાં હવે 4 ચમચી જેટલું આપણે ગરમ તેલ એડ કરીશું, જેથી ગોટા તમને ખાતી વખતે અંદરથી જરાય કોરા ના લાગે। 4 ચમચી જેટલું, 2 વાટકી ચણા લોટ આગળ મેં 4 ચમચી જેટલું ગરમ તેલ એડ કર્યું છે અને તેને તરત જ મિક્સ કરી લેશું। મિક્સ કરી આપણા બેટરને કોઈ જ રેસ્ટ આપવાનો નથી, તરત જ ગરમ તેલમાં આપણે તળી લેવાના છે। હવે તેલ કેવું ગરમ હોવું, આપણે થોડું ખીરું આવી રીતે થોડું ગોટાનું બેટર અંદર એડ કરીને જોઈએ તો ધીમે કરીને ઉપર આવી જાય તેવું અહીંયા આપણું તેલ ગરમ હોવું જોઈએ। પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી આપણે કડાઈમાં સમાય તેટલા અહીંયા ગોટા એડ કરી લેવાના છે। ગોટા થોડા છૂટા અંતરે એડ કરવાના, જેથી ગોટા તળાશે ત્યારે સરસ એવા ફૂલશે અને થોડી નાની સાઈઝના, તમારે જેટલા મોટા નાના જોતા એ સાઈઝના તમે તેલમાં ડ્રોપ કરી શકો છો। હું અહીંયા મીડિયમ એવા ગોટા તૈયાર કરું છું અને ગોટાને જ્યાં સુધી તે આપોઆપ પલટાવા ના લાગે ત્યાં સુધી આપણે જરાય જાળો અડાડવાનો નથી। ગોટા આપોઆપ પલટાવા માંડે ત્યારે આપણે તેને જાળો અડાડવાનો છે। તમે જો પલટાવા માંડ્યા છે, હવે આપણે જાળને ઉલટ કરી આપણે અહીંયા તળી લેશું। હવે અહીંયા ગોટાને આ તમને બબલ્સ દેખાય છે તે થોડા બબલ્સ ઓછા થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। બીજી રીતે કહું તો થોડા હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના। અને પછી એ પણ ના ખબર પડે તો તમારે એક ગોટું તેલમાંથી બહાર કાઢીને જોવાનું, તોડીને જોવાનું, જો અંદરથી જરા ચીકણું ના લાગે તો આપણા ગોટા પરફેક્ટ રીતે તળાઈ ગયા છે। તમે અહીંયા જો ગોટા થોડા ગોલ્ડન બ્રાઉન થવા આવ્યા છે। તમારે આનાથી થોડા ગોલ્ડન બ્રાઉન વધારે જોતા હોય તો તમે કરી શકો છો,
અને આટલા ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ એવા સોફ્ટ ગોટા તૈયાર થાય છે. જો સરસ મજાના આપણા મેથીના ગોટા તૈયાર છે. મેં કીધું એ ટ્રીક અને ટિપ્સનું તમે ધ્યાન રાખશો તો તમારા ગોટા સરસ એવા સોફ્ટ તૈયાર થશે અને ઠંડા થયા પછી પણ જરાય ડચરો નહીં વાગે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.